માંડવીના શ્રી કલ્યાણરાયજી મંદિરે પવિત્રા બારસની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના માંડવી વિસ્તારમાં આવેલા ગોવર્ધન ચોક સ્થિત શ્રી કલ્યાણરાયજી મંદિર ખાતે પવિત્રા બારસ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. શ્રાવણ સુદ બારસના પવિત્ર દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લાડીલા ગુરુદેવ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીને પવિત્રા ધરાવવામાં આવ્યા હતા. ધાર્મિક વિધિ દરમિયાન ભક્તોએ અહોભાવ સાથે ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. મંદિર ખાતે સવારના 9 વાગે પવિત્રા ધરાવવાની ધાર્મિક વિધિ યોજાઈ હતી. પવિત્રા બારસના પાવન પ્રસંગે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે પવિત્રા બારસના એક દિવસ અગાઉ 24મી ઓગસ્ટના રોજ પવિત્રા એકાદશી નિમિત્તે પણ મંદિર ખાતે ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્રા બારસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. જય શ્રી કૃષ્ણ. આજે પવિત્રા બારસ છે. પુષ્ટિ માર્ગનો બહુ જ મોટો ઉત્સવ છે. આજે જ પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય થયું હતું. આજે મારા ગુરુ પરમ પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી અને શ્રી શરણામ કુમારજી મહારાજ શ્રી આજે ઉપસ્થિત છે. એમના ચરણોમાં કોટી કોટી વંદન. સમસ્ત વલ્લભીય સૃષ્ટિના ગુરુ, સમસ્ત વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિના ગુરુ એવા શ્રી મહાપ્રભુજી અને અત્રે બિરાજમાન ષષ્ઠપીઠાધીશ્વર ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી આપશ્રીના ચરણારોમાં ખૂબ ખૂબ દંડવત પ્રણામ. આજે પવિત્ર બારસે આપશ્રીને પવિત્ર ધરતા હૃદય ગદગદ થઈ ગયા છે. સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.